હું તપાસ કરીને કહું, મારી પાસે વાસણના કોઈ દાતા છે નહીં. આ તો કોઈ ના આપતો હોય તમને તો ખબર તમારે હોય. થઈ જાય. ના, સાચી વાત છે. આપણી પાસે વાસણના દાતા નથી, પણ હું કદાચ તપાસ કરું સમાજમાં ક્યાંક પૂછી જોઉં તો દાતા જો કોઈ મળી જાય વાસણના તો વાસણ બી કરી આપીએ તમને. જય માતાજી. જય માતાજી. આપણા ત્યાં દીકરી પધાર્યા છે, છનિયાર એમનું મોસાળ થાય અને રહેવાનું બી મોસાળમાં જ છે. ગામ એમનું રાધનપુર બાજુ આવ્યું છે અને આજના દાતા પણ રામ ભરોસે છે. એટલે જે બી દાતા છે, જે દાતાશ્રીએ પેકેજ આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દીકરીના લગ્ન છે અને ભાઈ નથી ને બેટા તમારે? ભાઈ નથી, સાથે મમ્મી આવે છે, એમના ફાધર પણ નથી. અને આપણે એમના મોઢેથી જ સાંભળ્યું એમની શું પરિસ્થિતિ છે. એ શું થયું હતું બેન? ભાઈને લખવા પડી ગયું હતું. લખવું પડી ગયું હતું. અચ્છા, કેટલો ટાઈમ થયો? એ તો 17 વર્ષ એમ મરી ગયા હતા. 17 વર્ષ થાય. 2 વર્ષ રહ્યા હતા. 2 વર્ષ. દીકરી કેટલા હતા? એ તો એને 18મું એમના નહીં, કેટલા વર્ષના હતા? 1 વર્ષના હતા. અચ્છા, અને લખવું પડી ગયું હતું. ત્યાંથી રહેવાનું આપણે અહીંયા જોઈતું પહેલાં પિયરમાં જ જોઉં છું. સાસરીમાં આમ જાઓ ખરા આવવા જવાનું નથી જતા? ના, અહીંયા જ રહું પિયરમાં. કોઈ રાખે ને હોય ને શું જઈએ આપણે. એ વાત જમીન હતી તે પહેલાં વેકી મારી. જમીન નહીં ને તો જમીન વેચીને પરણાવી આપણે. જમીન બી નથી. અચ્છા, 1 વર્ષના દીકરીને લઈને તમે અહીંયા? અમે 3 દીકરીઓ. 3 દીકરીઓ એટલે આ વર્ષના જ હતા ને? આ વર્ષના. અચ્છા, પેલા 2 દીકરીઓને પરણાવી દીધા કે બાકી? પરણાવી દીધા. પરણાવી દીધા. હવે 1 બાકી છે. 1 બાકી છે. એમને બી તમે જાતે પરણાવી. બધું પહેલી ફેર તો મોમેરું ભરે ને મોંમાં. હા, બીજી ફેર તો બહુ હાલે નહીં કોઈ. ના, બીજા અત્યારે રિવાજ છે મામેરા તો એક જ હોય છે. બીજા તો કાઠું કરીને આપણે પરણાવવા તો પડે કે દીકરીઓને થોડી ઘરમાં રખાય. સાચી વાત છે. અને અહીંયા કેવી રીતે ખબર પડી પેકેજ મળે છે? એ મોબાઈલમાં જોયું હતું. મોબાઈલમાં જોયું હતું. અચ્છા, અત્યારે મામાના મતલબ ભાઈના ભેગા જ રહો છો કે અલગ? અલગ રહીએ અમે. પિયરમાં અલગ રહો છો? કામ કરીએ અમારે ભાઈનું ભાભીનું કરતો હોઈએ. પછી હરખો મેર ના આવે એટલે આપણે અલગ રહેવું પડે. ના, એ બી સાચી વાત છે કે ઝાઝા વાસણ થાય તો ક્યારેક ક્યારેક ખખડી જતા પછી એના દીકરા ને દીકરી હોય ને એટલે આપણે અલગ કરીએ. અને કદાચ હું તો કહું પોસાતું ઘર હોય તો સૌ રાખે, પણ પછી આપણે મજૂરી કરવી પડે ને. આપ મજૂરી કામ કરો છો? ખેતરમાં જઈએ, કોઈ દાડીએ જઈએ. દાડી તો 150 રૂપિયા હોય ને. એવી રીતે જાઓ છો. બેટા કેટલું ભણ્યા છો તમે? 8 ભણ્યા છો, પછી છોડી દીધું? એમ ભણાવવાનું આગળ તો પૈસા નથી કોઈ આગળ જવું તો અમારા ગામમાં 8 દિન જ છે. અચ્છા, બહાર જ મોકલવા હોય તો ખર્ચા પાણી કરવું પડે, રોજનું ભાડું જોવું હોય ને. દીકરીને કહેવાય ને કે ભણવામાં 8 સુધી ભણાયા, કારણ કે ભણવા માટે બી અત્યારે તો ખર્ચા થાય છે એટલે ભણવાનું બી અડધેથી છોડાવી દીધું. બેનબાએ પોતે મજૂરી કરીને 3 દીકરીઓના લગ્ન કરાવ્યા, 3 દીકરીઓને મોટા કર્યા. એમના પિયરમાંથી જ મોટા કર્યા. પિયરમાં એ પોતે અલગ રહીને. અને આજે એમના સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે આવી રીતે પેકેજ મળે છે તો આપણા શોપ સુધી આવ્યા છીએ તો એમને આપણે એમની મનપસંદની વસ્તુ બધી આપી દીધી. બેટા તમને ગમી છે? દરેક વસ્તુ તમને પસંદ કરીને દીધી? મેકઅપ, મોળિયા, ચુનરી બધું? ઓકે, વાંધો નહીં. અમારા થકી થશે અને વાત કરી આપી જે વાસણની, તો કોઈ વાસણના દાતા એવા કોઈ મને મળશે તો હું ચોક્કસ આપને જાણ કરીશ અને હું આપને ફોન કરીને બોલાવીશ. જય માતાજી.